હા, આ દારૂ બંધ કરે તો કેટલો ફેર પડે ખબર હે ને? હમણાં હું તમને આ બેનનો વિડીયો દેખાડું, કેટલા કંટાઈ રહી રોવા મળે એટલા. અને તો નેતા ને પોલીસ વાળા બધા બાજવામાં ઊંચા ન આવે. અપક્ષ વાળા હાલો હાસું તો કહે છે, પોલીસ વાળાને ખોટું લાગે. અમને એને એમ થાય કે અમને વટે, અમને જેતે કે પહેલાં તમને રાજીભાઈ કહે તો તમે કાં ધ્યાન નથી દેતા. કોઈક તાણીને કહેતા તમને ભી પડે, વાંધો ઈ પડે. આ તમે હે ને યા બેન કેટલા હેરાન થાય ને કેટલા એના ઇન્ટરવ્યૂ લીધીમાં જોવો એટલે ખબર પડે. જોવો તમે વિડીયો જોવો એકદમ તકલીફ પડે ને એને ખબર પડે છે દારૂથી શું થાય છે. અને એમાં ગંદી ગાળો ખાવાની, કામ કરવા જોવાનું. ફેક્ટરીઓ પકડાય ને અને દારૂ પકડાય, દારૂ બંધી હોવા છતાંય એ બહુ શરમજનક વાત કહેવાય. સાંભળો, તમે અમારી બાજુ રાખો, દારૂ બંધ કરાવો. દારૂથી ઘર બરબાદ થાય છે. અરે દારૂ નહીં, ડ્રગ્સ માસી જેને વીત્યું હોય ને એને ખબર પડે છે માસી કે જેને શું તકલીફો પડે છે. દારૂ ખુલ્લે આમ ઘણીઓ શું કહેતા હોય છે બાયડીઓને કે ઘરની બહાર નીકળી જા, કમાવા જા, આ બધું થતું હોય છે. અને શું કહું હોય, તકલીફ પડે ને એને ખબર પડે છે દારૂથી શું થાય છે. અને એમાં ગંદી ગાળો ખાવાની, કામ કરવા જોવાનું. તો શું કહે છે કે કામ કરો, બંગલા તમારે બહેરીઓથી બને. આ મોદી સાહેબ સુધી પહોંચાડશો તમે? ટ્રાય કરશું અમે. કશું નહીં થતું. મોદી સાહેબ કશું જ કરતા નહીં. એમ કે છે બેટી બચાવ, તો આ ઘર લગ્ન બહેરીઓ હેરાન થાય છે, તેનો છાતી મરે છે, બધી રીતે હેરાન થાય છે, મરી જાય છે. ત્યારે મોદી સાહેબ જેમ કેમ નહીં કહેતા? બરોબર જ કહેવું જોઈએ. આ હાથથી દારૂ બંધી કરવાની છે. બેન ભાવુક થઈ ગયા અને એમનો અવાજ હતો તકલીફ ભાઈ. તારું પેલા મોદી સાહેબ એટલે માણસ કે ધ્યાન દો એટલે વેચાય છે, વાવલમાં વેચાય છે, બોરીજમાં વેચાય. દારૂ બંધ કરાવો પેલું. અત્યારે છોકરીઓને રાત્રે નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. જેવા તેવા બોટલો ફોડતા હોય છે, જેવી તે ગંદી ગાળો બોલતા હોય છે. તો બંધ કરાવો. આજે નવા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી હતા, હવે ઉપમુખ્યમંત્રી બન્યા, તો એમના ઉપર તમને કેટલો વિશ્વાસ છે? હવે જો હું તો એટલું માનું કે એ દારૂ બંધ કરાવો તો ભગવાન ન તોલે. દારૂ બંધ કરાવો. આ દારૂ લોકો, તમે નાના નાના છોકરાઓ આમ સિગરેટો પીતા ગંદી ગાળો બોલતા હોય છે. અને આ પી જાય ને એને કાંઈ ભાન ન હોય. એ બધા ક્યાંય માણસ જોવે નહીં, ગમે ગાયરું બોલે. આ કાંઈ એવું નથી કે સાદા માણસને ભાન ન હોય. પોલીસ વાળાને માણસ કોઈ કાંઈ ભારે નહીં. દારૂડિયાને છે ને છીની ન હોય. પી જાય એટલે એને ભાન અમથી ન રહે. એ બધું આપણે ધ્યાન દેવી પડે. ગમે બંધાણ થઈ ગયું કાંઈ પીત કરે ને પી જાય એટલે એ આવું જ કરે. માણસ હાલતા ને ચાલતા હોય ને ગાયરું વધ દઈ લે. મેં આમાં જ ખુદ ભારેલા કેવા ગાયરું બોલે. બહાર નીકળે તો કાંઈ જોવે નહીં બોલે. આવા હોય તે સારું. હાલો બીજું શું થાય.